એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો મિત્રો તમે બધા? આપણા એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો. ગુડ મોર્નિંગ, અસ્સલામ વાલેકુમ. તો સવારમાં આવી ગયા હતા આપણે દુકાને આવીને આપણે કર્યું પછી કામકાજ ચાલુ. જો તાંબાની ટ્રે, પિત્તળની ટ્રે, બધું હો ભાઈ. તાંબુ પિત્તળ, હાલો ભાઈ. કિલો 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 કિલો. આ શું કરે છે ભાઈ? શું કરે છે તું અહીંયા? રિપ્લેસમેન્ટ જોયું છે. એવું એમને રિપ્લેસમેન્ટ ચેક કરે. જો તો આમ હા તો હાલો ભાઈ, આપણે રિપ્લેસમેન્ટ ચેક કરવાનું છે તો આપણે કરી લઈ એમ કા. પછી ત્યાં સુધીમાં તમે બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી લ્યો સબસ્ક્રાઈબ, વિડીયોને કરી દો લાઈક, કોમેન્ટ કરો, તમારા પાસે સપોર્ટ કરતા રહ્યો. તો આવું આપણે થોડુંક નાનું મોટું કામ કરી લઈ. તો ચાલો મિત્રો, ઉપરથી થોડું કામ કરીને પછી આવી ગયા આપણે અનબોક્સિંગ કરવા. અનબોક્સિંગ કરવા હું આવ્યો તો અહીંયા ખૂટિયા જેવો હોઈ ગયો. એ કે આવે મને ફૂલ પાસ નીંદર. એ કે સવારમાં ઇમામ ખાને જાય ને, નહીં સોરી, રાતે ઇમામ ખાને જાય. આખી રાતની આ તાજિયાને એવું બનાવવાનું હોય તો ત્યાં બનાવતો હોય. તો પછી કે હું હોઈ જાઉં તો એને ચડી ગઈ પછી ઘડીકમાં તો ફૂલ પાસ નીંદર. હાથ આમ ને આમ, પગ આમ, જો કેવો હૂતો હોય. તો ચાલો હવે હૂતો હોય તો હવે પછી આપણે જઈએ અનબોક્સિંગ કરવા છે નહીં. તો કે ચાલો આજ તમને કાંઈક નવું દેખાડી દઉં. તો હવે આપણે કરી નાખીએ એની અનબોક્સિંગ. ના બધા ચેનલ ઉપર નવા હોય અને રોજ કાંઈક નવું જોવા માંગતા હોય તો ચેનલને કરવી પડશે સબસ્ક્રાઈબ, તમારા ભાઈને કરવું પડશે સપોર્ટ. તો ચાલો હવે આપણે કરીએ અનબોક્સિંગ. તમે બધા બ્લોગમાં બહીના રહ્યો. તો ગ્લાસ અને આ સિલ્વર, આમાં કલર કરેલો છે એટલે આ મેલું ન થાય અને સાફસૂફ કરવામાં બહુ મજા આવે, ઇઝીલી રહેશે સાવ. અને આ પિત્તળનો છે, બ્રાસનો. જો ખાલી કેવું મસ્ત લાગે છે આ. અને જો આપણે ગમે એમ કરશી કાંઈ નીકળશે નહીં. ડાયમંડ ચોંટાડ્યા હોય એવું લાગે છે આમાં. જો ગમે એવું આપણે ઘસી કે ગમે એવું કાંઈ કરી તો લીસોટાઈ ન પડે ને કાંઈ ન થાય. આ છે પ્રીમિયમ ક્વોલિટીવાળો ગ્લાસ બ્રાસનો. તો ચાલો હવે આના આપણે લઈ લઈએ થોડાક સિનેમેટિક સીન. આમાં આપણી પાસે છે 4-5 કલર. અત્યારે આપણે એક કલરનું જ આ બતાવી છીએ. બધા કલરનું આપણે પછી વિડીયો બહુ લાંબો થઈ જશે, એટલા માટે આઈડિયા માટે આ તમને. મિત્રો પછી આપણે આવી ગયા અનબોક્સિંગ કરી નીચે આવ્યા તો આપણા આ ભાઈ જો કેવા હુતા એની માને દે. હો ભાઈ, લાંબા લહ થઈને જો કાંઈ ઘટે નહીં. હો જો તો આમ પુષ્પા શું કે મિત્રો આવ્યા આપણે હવે કપડા દાગીનો ભરવા. અહીંયા આવ્યા ને તો આપણે આવી ગયો અમિતાભ બચ્ચન. આને આજે કુલી બનાવવાનો છે, આ દાગીનો દેવાનો હોય એને લઈ જાય આપણે. ડાયલોગ બોલો તો સારો એવો. ગાંડાની કોઈ આમથી આમ કરે કુલી બુલી. ઓય અમિતાભ બચ્ચન, એકાદો ડાયલોગ બોલો તો કાક. તો હેંગ થઈ ગયા. જીવ તો જાગતો માણા એમ. શું નામ હે? સ્ટેચ્યુ બનાવવાનું છે જુબેલી ચબુતરા પાસે. એમએસ ડોડિયા. ગાઈસ, આ એમએસ ડોડિયા જાય છે અત્યારે દાગીનો ઉપાડીને. હવે સીજ જવાનું છે જેતપુર દાગીનો લઈને જાવ છે. એવું છે? એક દાગીને 60 રૂપિયા. ઓહો, હાલીને જઈએ. આ ભાઈ જો જી કોઈને દાગીનો દેવો હોય 60 રૂપિયા લે, જેતપુર જાય. દાગીનો જો કેવડો મોટો હોય. ઓહો મિત્રો, પછી આપણે દુકાનેથી કામ કરીને આવી ગયા પછી હવે આપણે ઘરે. તો ચાલો હવે આ બ્લોગને આપણે કરવાનો છે એન્ડ. તો ચાલો આપણે આ બ્લોગને કરી એન્ડ. તમે બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી લો
સબસ્ક્રાઇબ. વિડીયોને કરી દો લાઈક, કોમેન્ટ કરો, શેર કરો, સપોર્ટ કરતા રહ્યો.